આ લાઈન ખાલી છે, આપણે એમાં જવા દે, જોઈ કેટલી વારમાં કપાય. આ લોકો વાર બહુ લગાડે છે. આપણે ફાસ્ટેગથી જ પૈસા કપાય છે, તોય વાર લગાડે છે ફાસ્ટેગમાં. જોઈ છીએ હવે ફાસ્ટેગમાં એટલી વાર લાગે. ખુલી તો ગયું. હાલો સીધો આપણે જેતપુર ગામમાં વયા જાય. જ્યાં અહીંથી નીચે ઉતરી જાય ખાલી સાઈડ તો ગામમાં વયા જાય. પણ આપણે સીધો બાયપાસ જ પકડવાનો છે, સિટીમાં જવાનું નથી. આ સીધો બાયપાસ જ છે. કરવાનો પાલટીને પૂછે છે. આ જો અહીંયા તમને વીંટાતું હોય એવું દેખાતું હોય છે, એ વીંટવાનું ચાલુ છે. નાળાના રોલ બનાવે, નાળા બંડલ બને છે ને નાળાનું જ કામ છે. જે આપણા ગાડીઓમાં બાંધવાના, તાલપત્રી બાંધવાના આવે એ જ્યાં અહીંયા હામાં પડ્યા આ નાળાના બાંધા જ છે. મોર્નિંગના જય માતાજી મિત્રો. અત્યારે ટાઈમ જો છે સવારના 6:15 વાગ્યા છે. આપણે જો અત્યારે નીકળી ગયા છીએ. આપણે ગાડી આજ ભરેલી છે જુનાગઢનો માલ ભર્યો છે આપણી ગાડીમાં. જો અત્યારે નીકળ્યા છીએ આપણે સવારમાં. અત્યારે ગોંડલ ચોકડીના બ્રિજ ઉપર છે હજી આપણે. 6:15 વાગે નીકળ્યા છીએ. જુઓ તમે સવારનો નજારો જુઓ. ગોંડલ ચોકડીનો પુલ છે. આ પુલ ઉપર ખાડા એવા પડી ગયા છે. અને આપણે માલ આમાં અત્યારે આપણે કેવું મજેવડી ગામ છે, મજેવડી ગામનો માલ ભરેલો છે, જુનાગઢ પાસે આવે. મજેવડી ખાલી કરીને પછી આપણે ધોરાજી ઉપલેટા જાવું ભરવા. ધોરાજીથી જ ભરવાનું થાય, ઉપલેટા લગભગ નહીં જવાનું થાય. રહેજો એટલે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. હવે આપણે ટ્રાય કરશું, બને એટલી કોશિશ કરશું કન્ટિન્યુ રહેવાનું. કન્ટિન્યુ આપણે નથી રહી શકતા, કન્ટિન્યુ વિડીયો નથી લાગીએ. આ લોકલ પાટો થઈ ગયો. આપણે બને એટલા ડેઈલી બ્લોગ કરશું, કોશિશ કરશું. જો તમે સવારમાં 6:15 વાગ્યામાં ટ્રાફિક થઈ. આ રોડ ઉપર ગાડીઓની લાઈનો થઈ ગઈ છે. રસ્તો બહુ ખરાબ છે. જેતપુર સુધી તો બહુ ખરાબ આવશે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો જો અત્યારે આપણે રીબડા ટોલ નાકે પહોંચી ગયા છીએ. આવી ગયું ટોલ નાકું આગળ રીબડા. આ લાઈન ખાલી છે, આપણે એમાં જવા દે, જોઈ કેટલી વારમાં કપાય. આ લોકો વાર બહુ લગાડે છે. આપણે ફાસ્ટેગથી જ પૈસા કપાય છે, તોય વાર લગાડે છે ફાસ્ટેગમાં. જોઈ છીએ હવે ફાસ્ટેગમાં એટલી વાર લાગે. ખુલી તો ગયું. હાલો આનો કંઈક 10 સેકન્ડનો નિયમ હોય. હવે એ તો આપણને કંઈ ખબર નથી. એ કોઈ નિયમ કાંઈ આ લોકોને લાગુ ન પડે.
ધળ દઈને 100 200 300 જે હોય કાપી જ નાખવાના. ના રસ્તો જુઓ તમે, રસ્તો હાવ ખરાબ ના ખરાબ છે. ના એટલે કાંઈ કાઢી લેવાનું. જેતપુર સુધી બહુ ખરાબ રસ્તો. આવી રીતે સિંગલ રોડમાં જ હાલવાનું. ઘણા વર્ષ ત્યાં કામ હાલે પણ હજી કાંઈ નેઠો છે અને આ રીતે બધું ભીડું દીખેલું. અને હજી 2-3 વર્ષ કદાચ કાઢી હોત નાખે આ લોકો. હાલો તો હવે હાલ્યા જાય. 6:45 વાગી ગયા છે. આપણે અંદાજ છે કે 8-8:30 પહોંચી જાવ ત્યાં કંપની ખુલી જાય. અને આપણે માલમાં કાંઈ લાંબુ છે નહીં, 4 પેટી જ છે. 2-2.5 ટન વજન છે. એ ખાલી કરીને પછી આપણે રેગ્યુલર જે ધોરાજી ઉપલેટા ભરવા જવાનું હોય એ ભરી લેવું. અને આપણે કાંઈ બી નથી વધવા. આ તો માલ આવ્યો ઇન્દોરથી. ઇન્દોરનો માલ છે, ઇન્દોરથી આવેલો છે. જૂનાગઢનો માલ હતો. ઇન્દોરથી માલ આવ્યો બીજી ગાડીમાં. એ આપણી ગાડીમાં નાખી દીધો. 4 પેટી છે ખાલી. આપણે કાંઈથી ધોરાજી જાય જ છીએ ખાલી એટલે આ બનતા જાય. જૂનાગઢ ખાલી કરી ત્યાં ગયા છે. તો મિત્રો જો આપણે જેતપુર પહોંચી ગયા છીએ અત્યારે. જેતપુર નવાઘાટ. આ નદી છે ભાદર નદી. અને આ આવી ગયો જેતપુર ગામ અંદર જવાનો રસ્તો. આ પુલ નીચે જાય એટલે સીધું આપણે જેતપુર ગામમાં વયા જાય. અહીંથી નીચે ઉતરી જાય ખાલી સાઈડ તો ગામમાં વયા જાય. અને આપણે સીધો બાયપાસ જ પકડવાનો છે, સિટીમાં જવાનું નથી. આ સીધો બાયપાસ જ છે. આ બાજુ નવાગઢ. અને અહીંથી આપણે આ પુલ નીચેથી ખાલી સાઈડ જાય એટલે સીધું આપણે જેતપુર સિટીમાં વયો જાય. અને આ જેતપુરની હાડીઓ બહુ વખણાય. આ બધા મોટા મોટા ફેક્ટરી છે, બધા હાડીઓના જ છે. આ રસ્તો સીધો વયો જાય. આ બધા ધોવાડા નીકળે ફેક્ટરી જ છે બધી. એ બધી હાડીઓનું કામ બહુ મોટે પાયે. એટલે હાલો હવે આપણે સીધા જૂનાગઢ મજેવડી ખાલી થાય આપણી ગાડી. તો મિત્રો જો સવારમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. ને આપણે અત્યારે ચોકી પોગવા આવ્યા છીએ. જૂનાગઢ પહેલાં ચોકી આવે, ચોકી પોગવામાં છે અત્યારે. અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. ટાઈમ થયો છે સવારના 8 વાગ્યા છે. ને આ બાજુ તો જંગલ વિસ્તાર છે એટલે આમાં વરસાદ ગમે ત્યારે તૂટી પડે. ફૂલ વરસાદ થઈ ગયો, વધી ગયો ભાઈ. મિત્રો જો આપણે જૂનાગઢ બાયપાસમાં ચડી ગયા છે. અને આ નીચેથી હાઈવે વયો ગયો એ સીધો ગામમાં વયો જાય જૂનાગઢ સિટીમાં. અને આપણે અત્યારે બાયપાસ ઉપર ચડી ગયા છીએ. આ આખો બાયપાસ જ છે. અને આગળ લગભગ 1-2 કિલોમીટર જતા પુલ આવશે. ત્યાંથી આપણે પાછું હેઠું ઉતરી જવાનું હોય. અને પુલ નીચે થઈને ડાઈવર સાઈડ આપણે ધોરાજીવાળો પાછો હાઈવે પકડવાનો રહે. અને આગળથી આપણે મજેવડી ગામમાં જવાનું થાય. હજી તો લગભગ આપણે હશે 15 કિલોમીટર તો હશે. આ બાયપાસ આખો બનેલો છે. અને આમ સિટીમાં રોડ વયો જાય.
હવે આગળ પુલ આવશે, આના પછીનો જે બ્રિજ આવે ત્યાંથી આપણે ડાઈવર સાઈડ નીચે જવાનું થાય. તો સીધો એ રોડ આપણે ધોરાજી વાળો આવી જાય. આગળ ગામ આવે માખિયાળા, ત્યાંથી આપણે પાછું ખાલી સાઈડ વળવાનું થાય. જુનાગઢનો પણ વ્યૂ એક નંબર જ હોય ભાઈ, ગમે ત્યારે આવો. જો આ મિત્રો સિંગલ પટ્ટી રોડ છે. હમે વાહન આવે, હાવ સિંગલ નથી. આમાં આપણે ચડી ગયા છીએ અત્યારે. અને આ રોડ સીધો ધોરાજી વાળો, જુનાગઢથી ધોરાજી. આ જુનાગઢ ધોરાજી હાઈવે છે. તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ. આ છે કંપની, અહીંયા ખાલી થાય. કાસ્ટિંગનું કંઈક કામકાજ છે અહીંયા. આ બાજુ હતા નહીં કાસ્ટિંગના કંપની, હવે આ બાજુ થઈ ગયા છે. નકર તો આ બાજુ સિંગદાણા સિવાય કાંઈ હતું નહીં જુનાગઢ વિસ્તારમાં. આ બાજુ હવે માંડ્યું થવા કાસ્ટિંગનું બધું. નકર તો આ બાજુ સિંગદાણા સિવાય કોઈ ધંધો હતો જ નહીં. હવે આ બાજુ માંડ્યું છે કાસ્ટિંગ ને લોખંડ ને બધું કામકાજ થવા. એ કાસ્ટિંગના ઢગલા પડ્યા. ફેક્ટરી તો મોટી છે એમ તો. હવે જોઈએ આપણે આવીને કાગળિયા જમા કરાવ્યા ને એવું બધું કરીને બેઠા છીએ. ક્યાં લગાડવાનું કીએ હવે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ફાઇનલ જો મિત્રો ખાલી થઈ ગઈ છે ને હવે નીકળી. આ છે કંપની અને આ બહાર કાઢી છે આપણે ગાડી. આ રહ્યો કંપનીનો ગેટ. હવે આપણે સીધા પહેલાં ધોરાજી જવા દઈ. આવું કંઈક લોકેશન છે અહીંયા. અને આ છે મજેવડી ગામ. મજેવડી ગામ છે. ને ગિરનારનો વ્યૂ દેખાય છે પણ વરસાદ જેવું ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલે અહીંથી પ્રોપર ન દેખાય ગિરનાર. બાકી ગિરનાર હમો જ છે. ત્યાં આવી ગઈ મજેવડી ગામની નદી. હાલો તો હવે સીધા પાછા જુનાગઢ ધોરાજી વાળો હાઈવે પકડી લઈ. ત્યાં બધું જંગલ જેવું જ છે. આમાં ગામડું છે પણ નાનું અમથું ગામ છે. તો મિત્રો જો આ સિંગલ પટ્ટી રોડમાં આપણે હાલ્યા જાય છીએ અત્યારે. અને આ બાજુ જાજુ વાવેતર સોયાબીનનું જ છે. જો સોયાબીનનું બહુ વાવેતર છે આ બાજુ. માંડવી કપાસ હવે ઓછું થઈ ગયું, સોયાબીનનું બહુ વાવેતર થાય છે. જો આમાં સોયાબીન જ વાવેલા. ને વાતાવરણ એક નંબર થઈ ગયું છે અત્યારે. તડકોય નથી, ગરમી નથી, મસ્ત વાતાવરણ થઈ ગયું. આમાં વાવેલો કપાસ. રસ્તો બહુ ખરાબ છે એટલે એક હાથે આપણે હાકીએ છીએ. મોબાઈલ શૂટિંગ બરોબર થાય નહીં આમાં. અને આ રસ્તો છે તો વાં સુધી ખરાબ જ છે. આગળ માખિયારા ગામ આવશે ત્યાં સુધી ખરાબ જ છે. ત્યાંથી ઓલો હાઈવે આવી જાય જુનાગઢ ધોરાજી ઉપલેટાવાળો.
જો મિત્રો હાવ રસ્તો ખરાબ હતો. હવે જરાક થોડો ખારો આવ્યો. જંગલ જ છે આમાં, તો જંગલ વિસ્તાર જ છે. ત્યાં આવી રીતે કોક બાઇકો હમી મળે, બાકી આમાં કોઈ હમી મળે નહીં. ચાલો તો હવે સીધા આપણે ધોરાજી જવા દઈએ અને ત્યાંથી પછી આપણે ઉપલેટા ફરવા જવાનું હોય. તો મિત્રો જો આવો કંઈક રસ્તો છે. આમ તો સારો છે રસ્તો, વાંધો નથી, સિંગલ પટ્ટી છે, પણ આગળ થોડોક ખરાબ હતો. પછી તો હવે તો સારો આવી ગયો. આગળ તો થોડોક વધારે ખરાબ હતો, કારણ કે ત્યાં બધી જીઆઈડીસી હતી, એના હિસાબે રસ્તો ખરાબ હતો. 2 કિલોમીટર ખરાબ આવ્યો. હવે તો રોડ સારો છે. અને આ રસ્તો તમે છેટ લગી હાલ્યા જાઓ, ઝાડવા બે બાજુ, રસ્તો આખો નાલાની જેમ પેક જ છે. બે સાઈડ ફૂલે ફૂલ ઝાડવા છે. આમ લીલું છમ વાતાવરણ જોવો તમે. તો મિત્રો જો ઉપલેટા આપણે આવી ગયા છીએ. ઉપલેટા પહેલી જગ્યાએ અત્યારે ભરાય છે, હજી ચાલુ નથી થયું. કેવો માલ ભરવાનો પાલટીને પૂછે છે. આ જો અહીંયા તમને વીંટાતું હોય એવું દેખાતું હોય છે, એ વીંટવાનું ચાલુ છે. નાળાના રોલ બનાવે, નાળા બંડલ બને છે. ને નાળાનું જ કામ છે, જે આપણા ગાડીઓમાં બાંધવાના, તાલપત્રી બાંધવાના આવે એ અહીંયા હામાં પડ્યા આ નાળાના બાંધા જ છે. આખા બાંધા પડ્યા એ નાળાના જ છે. નાળાનું જ કામ છે આપણે ઉપલેટામાં. આપણે ભરવાના એ નાળા જ છે. હાલો હમણાં પાછળ જઈને તમને બતાવું. જો મિત્રો જો આ નાળાના ભરાય. આ છે આપણી ગાડી, કન્ટેનર છે, કન્ટેનર બોડી છે ગાડી. કન્ટેનર બોડી ગાડી છે. નાળા બંડલ હજી તો ચાલુ જ થયું છે. આખી ગાડી કરતા કરતા તો લગભગ 4-5 આ છે આપણી ગાડી કન્ટેનર. ફૂલ હાઈડવાળું છે કન્ટેનર. હાલો તો ભરીને બીજે જવાનું. તો મિત્રો જો ઉપલેટામાં જ બીજી જગ્યાએ આવી ગયા છે. અને અહીંયા છે 5 ટન, ઓલો સોરી 5 ટન હું, અહીંયા 1.5 ટન જ છે. ને હવે એક ધોરાજીમાં 5 ટન બીજું ભરવાનું છે. ત્યાંથી ભરાઈ જાય ધોરાજીનું, અહીંયાથી ભરીને ધોરાજી સીધી જવા દેવાની, ત્યાંથી ભરીને નીકળી જવાનું. આપણે જો અહીંયા બેઠા હતા, દરવાજા ફૂલ ખોલીને માલ ભરવાનું ચાલુ કરી દીધું એ લોકોએ. આપણે ખાલી ટાટું જ મારી દીધું. આપણે આમાં બીજું કાંઈ ઝંઝટ હોય નહીં. નાળા તાલપત્રી જોવો તમે, પેક ડબ્બો જ છે. આમાં કાંઈ બીજી ઝંઝટ કરવાની આપણે ન હોય. આવા કંઈક કારખાના છે બધા અહીંયા. ને આ પડ્યા એ પ્લાસ્ટિક ગઠ્ઠા છે. આ રહી ગાડી જોવો તમે, કન્ટેનર છે. એટલે આમાં આપણે કાંઈ નાળા તાલપત્રીની ઝંઝટ કરવાની જ નહીં. તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોંડલ પાર કરીને આવેલા જાય છીએ. ભરીને નીકળી ગયા હતા આપણે. આ સિંગલ પટ્ટી રોડમાં વિડીયો બનાવવામાં જ કટોકટીવાળું થાય છે બધું. કારણ કે જો આ બધા સાવ દબાવીને જ હાકે ગાડીઓ, 4-વ્હીલવાળા. બહુ ધ્યાન રાખવું પડે એમ છે આમાં. અત્યારે જ આપણે ગોંડલ પાર કરીને હાલ્યા જાય છીએ. હવે આગળ ટોલ નાકું આવશે રીબડાવાળું. આમ જો આવી રીતે હાકે.
હાલ્યા જ રાખે આ ગાડી.